सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। आयासात् सकलो दुःखी नैनं जानाति कश्चन अनेनैवोपदेशेन धन्यः प्राप्नोति निर्वृतिम्। व्यापारे खिद्यते यस्तु निमिषोन्मेषयोरपि तस्यालस्य धुरीणस्य सुखं नान्यस्य कस्यचित्। आयासात सकलो दुखी। दरेक माणस બધા માણસો આયાસને કારણે પરિશ્રમને કારણે દુઃખી થાય છે. કયા પ્રકારનો પરિશ્રમ? તૃષ્ણામાંથી જન્મતો પરિશ્રમ. અવિદ્યામાંથી જન્મતો, અહંકારમાંથી જન્મતો, અલ્પતામાંથી અને તેથી ઈચ્છામાંથી, તૃષ્ણામાંથી જન્મતો પરિશ્રમ. એટલે જે કંઈ પ્રવૃત્તિ મનના સ્તરે થાય એ દ્વારા ઇન્દ્રિયના સ્તરે થાય. જ્યાં સુધી પ્રવૃત્તિની પ્રેરણા અજ્ઞાનમાંથી આવતી હોય, એટલે અહંકારમાંથી આવતી હોય, અલ્પ અહમમાંથી આવતી હોય, અલ્પ સાથે હંમેશા ઈચ્છા તૃષ્ણા રહેલી જ હોય, આવતી હોય, એ પ્રવૃત્તિમાં આયાસ છે. એટલે કે એ પ્રવૃત્તિ માત્ર આયાસથી વધીને કશું રહેતી નથી. જેવી રીતે એમ કહેવામાં આવે કે તમે અગ્નિની અંદર આહુતિ આપો એ માત્ર રાખથી વધારે કંઈ જ નથી, જો અમુક રીતે આપવામાં આવે. તે રીતે આ પ્રકારે અવિદ્યામાંથી જન્મ કામ કહો, તૃષ્ણા કહો, એનાથી પ્રેરેલી પ્રવૃત્તિ આયાસથી વધીને કશું ઉત્પન્ન કરતી નથી. કારણ કે તૃષ્ણાની પાછળ એ પ્રકારનો ભ્રમ રહેલો છે. હું જે ઈચ્છું છું એ અન્યત્ર છે, જે વસ્તુ નથી. અને તેથી એ પ્રકારના ભ્રમથી કે ખોટી સમજણથી પ્રેરાયેલી પ્રવૃત્તિ આપણે જે ઈચ્છીએ છીએ એ વાસ્તવમાં આપણે ઈચ્છા પૂરી કરી શકવાની નથી.
અંતમાં તો આમાંથી નિરાશા જ જન્મવાની છે. એટલે પ્રયત્ન વ્યર્થ છે, આયાસ છે, પરિશ્રમ છે, એટલું જ નહીં પરંતુ કમનસીબે એ પ્રયત્નની પરંપરા જન્માવતું હોય છે. એ પ્રયત્નના પરિણામે એવો વિવેક ક્યારેય જન્મતો નથી કે જે પ્રકારની સમજથી મેં આ કર્યું એ સમજ ખોટી, એવું વિવેક ક્યારેય જન્મતો નથી. અંતેથી એ સમગ્ર જીવન આયાસમય બની રહે છે. જ્યાં આવી બહિર્મુખતા છે, જે પ્રકારના ભ્રમમાંથી જન્મી છે કે સુખ કે શાંતિ તો અન્યત્ર છે, એ ક્યારેય પૂરી થઈ ના શકે. અને માટે એ પ્રયત્ન અને જીવન માત્ર આયાસ જ છે. નૈવ જાના નૈનમ જાનાદિ કશ્ચન. કોઈ આ વસ્તુ સમજતું નથી કે આ તૃષ્ણાને, ઈચ્છાને સંતોષવાથી ક્યારેય સંતોષાતી નથી. ઈચ્છા બ્રહ્મમાંથી જન્મેલી છે અને માટે ઈચ્છાનો દ્વારા જ ઈચ્છવામાં આવે છે, ક્યારેય પણ ત્યાં છે નહીં, ક્યારેય સંતુષ્ટ થઈ ના શકે. આ પ્રકારની સમજ જન્મે. અને નહીં ઉપદેશ, આવો જ્યારે ઉપદેશ એટલે ધન્ય સુકૃતિ પુરુષ, જે સત્કર્મી છે, સાત્વિક છે, અને જેને આ સમજ જન્મે છે, એ પછી એ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન ના આવે. પેલા જૂના સંસ્કારોને કારણે ઈચ્છાઓ જન્મે, તૃષ્ણા જન્મે, તો એને વાજબી ના ઠરાવે. અને એ પ્રકારે સાવધાન હોય તો ઈચ્છા એ મિથ્યા છે, એટલે કે ઈચ્છાની પાછળ જે સમજ છે ભ્રમ છે. અને માટે ઈચ્છાને પૂરી કરવાથી ક્યારે પણ ઈચ્છા પૂરી થવાની નથી એવી સમજ હોય તો પછી ઈચ્છાથી પ્રેરાય નહીં, કે ઈચ્છાને કારણે જન્મનારી પરવશતા ન અનુભવે. એને કારણે દુઃખ દૂર થવાનું નથી, સંતોષ દૂર નહીં થાય. પણ હવે અસંતોષથી પ્રેરાયેલી ઈચ્છા દ્વારા જે કર્મ કરવામાં આવ્યું એ માત્ર પરિશ્રમ જે હતું એ પ્રકારનો પરિશ્રમ તો ના કરે. ઈચ્છાને પૂરી કરવાનો પ્રયત્ન ના કરે, કાયમ કરવાથી ઈચ્છામાં વૃદ્ધિ થતી હોય, એ આખી પ્રક્રિયા જે છે તે માત્ર દુઃખને જન્માવવાની પ્રક્રિયા છે. એમાંથી તો એ ધીમે મુક્ત થાય. એમ કરતાં કરતાં છેવટે એને જ્ઞાન થાય. પ્રાપ્નોતિ નિર્વૃતિમ, એ નિર્વૃતિમ પરમ સુખમ પ્રાપ્નોતિ. આ ઉપદેશના પરિણામે એ ભ્રમ પ્રેરિત જીવન નહીં જીવે, અવિવેક પ્રેરિત જીવન નહીં જીવે. હા ચાલો, એ જે કક્ષામાં હશે એ પ્રકારનું જીવન જીવશે. કર્મ નહીં કરે અને પરંતુ તૃષ્ણાથી પ્રબળ કર્મ નહીં કરે. તૃષ્ણા રહિત કહો, નિષ્કામ કર્મ કરશે. આમ તૃષ્ણા એ વાસ્તવમાં મારા માર્ગમાં રહેલો અવરોધ છે. એ તૃષ્ણાને પૂરી કરવાથી તૃષ્ણા પ્રબળ બનતી હોય છે. માટે એને કેવી રીતે દૂર કરવી એનો માર્ગ છે આ પ્રતિપક્ષ ભાવના, નિષ્કામતા. એમ કરતાં કરતાં અને પ્રત્યેક પ્રયત્નમાં એ તૃષ્ણાને સત્યતા ના આપે, પ્રોત્સાહન ના આપે, વાજબી ન ઠેરવે. એની જગ્યાએ અતૃષ્ણા એટલે કે નિષ્કામતાને સ્થાપે તો પ્રાપ્ત નહોતી, એ સુખ એને તરત જ પ્રાપ્ત થાય. નિષ્કામતામાં સુખ છે. હા, એટલે શરૂઆતમાં નિષ્કામતા માત્ર શબ્દ જ બની રહે. એવું કહેવાથી મન નિષ્કામ બની જાય એમ ના થાય, પણ તૃષ્ણાને તો પ્રોત્સાહન ના મળે. આ રીતે નિવૃત્તિ અર્થાત પરમ સુખનો માર્ગ એના માટે ખુલી જાય છે. અંતમાં એ પરમ સુખને પામે છે. એ શું બની જાય? આલસ્ય ધુરીણ, એ આંસુનો સરદાર બની જાય, આંસુનો પીર કે સરદાર બની જાય. પણ એ દેખાતો
ગઈકાલે વાત કરી તેમ બે પ્રકારના આળસુઓ છે. એક એવો આળસુ છે જે કશું કરવા અશક્ત છે તમોગુણને કારણે. બીજો આળસુ એવો છે જે કશું કરવા માંગતો નથી, કારણ કે બધું કરવાની જરૂરિયાતથી મુક્ત છે. કારણ કે પ્રાપ્ત નહોતી નિવૃત્તિ, જેણે નિવૃત્તિ પ્રાપ્ત કરી છે, પરમ સુખ પ્રાપ્ત કર્યું છે. અને કેવું સુખ છે? એ નિરાયાસ છે. બધો આયાસ છે ને બધો જતો રહ્યો ધીમે ધીમે ધીમે. આ આખી આજ આધ્યાત્મિક ઉન્નતિ છે કે ધીમે 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 આ બધો આયાસ દૂર થતો જાય, છેવટે નિરાયાસ બની જાય. તો આયાસથી મુક્ત થઈ ગયો, અર્થાત હવે એના મનમાં કશું કરવાની પ્રેરણા એટલા માટે નથી કે કશું કરવાના પરિણામે જે પ્રાપ્ત થવું જોઈએ એ તો એ પોતે છે જ, અને માટે કશું પ્રાપ્તિની કોઈ પ્રેરણા છે જ નહીં. એ પોતાનું સ્વરૂપ જે નિત્ય પ્રાપ્ત છે એમાં સ્થિત છે, અને એમાંથી ચલાયમાન થવાની કોઈ જરૂરિયાત જ નથી. એટલા જ માટે એમ કહેવાય કે એને છોડવું ગમે નહીં. તો એ છોડવાની કોઈ રીતે ફરજ પડે ને આંખ પણ ખુલ્લી કરવી પડે પોતાની જાતે, એટલો પ્રયત્ન પણ એ ચલાવી લેતો નથી, એનો પણ વિરોધ કરે છે. ખિદ્યતે નિમેશોન્મેષયો અભી, નિમેષ ઉન્મેષ, પલક બંધ કરવી પલક ખોલવી એની જાતે હવે, કારણ કે એ તો શાંત બેઠો છે, એની આંખો બંધ છે. હવે એને ખોલવું હોય તો પ્રયત્ન કરવો પડે ને. એટલે કે એ જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, કંઈક એની અંદર વિક્ષેપ આવે તો જ કશી પ્રવૃત્તિ કરી શકે, અને એ પણ એનામાં ખેદ જન્માવે છે. ખિદ્યતે, આવો જે છે એ બે પ્રકારના લોકો છે આ ખેદને પામનારા. આયાસાત સકલો દુઃખી, પેલા આયાસના કારણે તૃષ્ણામાંથી ઉત્પન્ન થનારા આયાસને કારણે બધા દુઃખી છે, અને આને પોતાના સ્વરૂપમાંથી ચલાયમાન થવામાં દુઃખ છે. ખિદ્યતે વ્યાપારે ખિદ્યતે યસ્તુ, વ્યાપારનો અર્થ એવો કરવાનો કે કર્તૃત્વથી પ્રેરિત વ્યાપાર, પોતાની ઈચ્છાથી પ્રેરિત વ્યાપાર, પોતાને વ્યાપાર કરવો પડે, અનિચ્છાએ થતો વ્યાપાર. તો આવા અનિચ્છાએ થતો વ્યાપાર, કે અનિચ્છાએ આંખ ખોલવી પડે તો એમાં એને જોર પડે છે. ખિદ્યતે એટલામાં જોર પડે છે. તસ્ય આલસ્ય ધુરીણ, આવો આંસુનો સરદાર. તો પેલો પણ આંસુનો સરદાર કે આંસુનો પીર, અને બીજો આંસુનો પીર. સુખમ એટલે બીજો, ટૂંકમાં એક આંસુનો પીર છે એ માત્ર દુઃખમાં જ પ્રતિષ્ઠિત છે, અને બીજો આંસુનો પીર છે એ સુખમાં કે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. બંને બહારથી સમાન દેખાય, અને તેથી જે લોકો પ્રવૃત્તિમાં જ માને છે એને જીવન માને છે. વોટ ઇઝ લાઈફ? પ્રવૃત્તિ એટલે સક્રિયતા, નિષ્ક્રિયતા એટલે મૃત્યુ. આમ સક્રિયતાને જીવન માનનાર, જીવન કોને કહે? જીવવું સક્રિય, એ સક્રિયતાને જીવન માનનારા છે. એમની માટે બંને માણસો સરખા દેખાય, કશું કરતા નથી. તસ્ય આલસ્ય ધુરીણસ્ય, એની દ્રષ્ટિએ આ પણ આંસુનો સરદાર જ છે. પણ એવા આંસુના સરદારનું સુખમ નાન્યસ્ય કસ્યચિત, બીજા કોઈને સુખ નથી, આને જ માત્ર સુખ છે. આગળ વધે છે. સર્વતૃષ્ણા વિલય સતી દ્વંદ્વહાનિરપી ભવતી સૂચયન આહ. સર્વતૃષ્ણા વિલય સતી,
એટલે પોતાના સ્વરૂપમાં નિષ્ઠાને કારણે સર્વ તૃષ્ણાનો વિલય થઈ ગયો. ટૂંકમાં તૃષ્ણાનો વિલય ક્યારે થાય? આનંદનો અનુભવ થાય ત્યારે તૃષ્ણાનો વિલય થાય. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ. બહારના સ્પર્શ કહો, બહારના વિષય કહો, એની આસક્તિમાંથી જેમ જેમ મુક્ત થવાય તેમ તેમ આત્મની યત સુખમ, આત્મામાં અંતરમાં જે સુખ છે એ પ્રાપ્ત થાય. અથવા અંતરમાં જેમ જેમ સુખ પ્રાપ્ત થાય તેમ તેમ બહારની જે તૃષ્ણા છે એ દૂર થાય. એ કેવું વધારે સારું છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. બહારના વિષયોમાંથી જેના ચિત્તમાં અનાસક્તિ જન્મી છે એ આંતરિક સુખ પ્રાપ્ત કરે. એ જન્મે જ કેવી રીતે? આખું સમીકરણ જ ખોટું છે. બહારના વિષયો પ્રત્યે ધ્યાન આપવું, ચાલો એમાં દોષ દૃષ્ટિ કરીને ચિત્તને એમાં ન રમણ કરવા દો, એક જુદી વસ્તુ છે. પણ ચિત્ત આસક્તિથી મુક્ત ના થાય. ચિત્તને પ્રવૃત્તિથી મુક્ત કરી શકીએ. આસક્તિ પ્રવૃત્તિ પ્રેરિત હોય તો આપણે ચિત્તને પોતાના સંકલ્પ દ્વારા એ પ્રવૃત્તિથી રોકી શકીએ કે નહીં ભાઈ ત્યાં નથી જવાનું, એ નથી કરવાનું. પણ એનો અર્થ નહીં કે તમને અંદર સુખ પ્રાપ્ત થશે. હા, એ ન કરવાને કારણે દુઃખની પરંપરા ઉત્પન્ન કરતા અટકીએ અને તે આંતરિક સુખ મેળવવાની આપણે એક ભૂમિકા રચીએ, બરાબર છે. પણ જેમ જેમ આંતરિક સુખ પ્રાપ્ત થતું જાય, જેમને અંતઃકરણ શુદ્ધ થતું જાય, તેમ તેમ આપોઆપ જ બહારના વિષયોની આસક્તિ ઘટતી જાય. એમ કરતાં કરતાં એટલે એ પ્રકારનું જીવન જે આત્માના સુખને પ્રાપ્ત કરવા માટે જ રચાયેલું છે, એ પ્રકારનું જીવન જે એવી જાતની વ્યવસ્થા છે જેમાં ક્રમે ક્રમે આત્માનું સુખ પ્રાપ્ત થાય. એટલે અવિવેક દૂર થતો જાય, ભ્રમ દૂર થતો જાય. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જીવન છે. અપ્રાપ્ત વસ્તુ ત્યાં પ્રાપ્ત કરવાની છે. આ બધી પ્રકારની આ સમજ અવિવેક ભ્રમ પર રચાયેલું જીવન જેમ જેમ એમાંથી મુક્ત થતા જાય તેમ તેમ આંતરિક આપણને પેલું રજોગુણ ઓછો થતો જાય, તમોગુણ ઓછો થતો જાય, તેમ તેમ સત્વગુણ જે છે એ અભિવ્યક્ત થતો જાય. આમ સર્વ તૃષ્ણા વિલય એવી જાતની વસ્તુ કહી શકીએ આપણે કે આ પ્રકારે તૃષ્ણાનો વિલય થતો જાય, બહિર્મુક્તનો વિલય થતો જાય, આંતરિક દબાણનો વિલય થતો જાય, આંતરિક પરવશતાનો વિલય થતો જાય, આંતરિક સ્વસ્થતા પ્રાપ્ત થતી જાય, આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત થતી જાય. એમ સર્વ તૃષ્ણા વિલય સતી. એમ કરતાં કરતાં તૃષ્ણાનો વિલય કેવો એને કરતાં આત્માના સુખને પ્રાપ્ત કરવું. તૃષ્ણા પર ભાર દેવામાં આવે છે, વિષય પર ભાર દેવામાં આવે છે, એના કરતાં આત્મા પર ભાર દેવો જોઈએ. સુખ સ્વરૂપ આત્મા છે એ કેન્દ્રમાં હોવો જોઈએ. વિષય કેન્દ્રમાં હોય, તૃષ્ણા કેન્દ્રમાં હોય એવું નહીં. ધ્યેય કયું છે? તૃષ્ણાનો વિલય ધ્યેય કહેવા કરતાં આત્માને અભિવ્યક્તિ ધ્યેય છે. પ્રાપ્તની પ્રાપ્તિ ધ્યેય છે. તો અપ્રાપ્તના ભ્રમને કારણે તૃષ્ણા જન્મે છે. એ જેમ જેમ પ્રાપ્તિની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ એ તૃષ્ણા ધીમે ધીમે શાંત થતી જાય. બાકી માત્ર મનને સમજાય તૃષ્ણા શાંત ન થાય. મન કેવી વસ્તુ છે એને તો અનુભવ જોઈએ, બુદ્ધિ કેવી છે એને સમજ જોઈએ. એ બુદ્ધિની સમજ વડે એ મનને ધીમે 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 કેળવે, બરાબર છે, પણ છેવટે મનને આંતરિક સુખનો શાંતિનો અનુભવ થવો જોઈએ. એ માટે આપણા મનને બહારની પ્રવૃત્તિમાંથી ધીમે ધીમે
એને કેળવવા દ્વારા, વિવેક દ્વારા એમાંથી ધીમે રોકીને એમાંથી એને મુક્ત કરવું જોઈએ અને અંતર્મુખ બને એ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ. અને કર્મયોગ કહો, પછી ભજન, કીર્તન, સાધના, જપ વગેરે આ બધી વસ્તુઓ જે આત્માના આનંદને અભિવ્યક્ત કરનારી છે. જેમ જેમ એ વસ્તુ તેમ તેમ બહારની તૃષ્ણા ઘટતી જાય. આ આપણી પ્રક્રિયા છે. આપણી પ્રક્રિયા આ પ્રકારની છે. સર્વ તૃષ્ણા વિલય, તૃષ્ણાઓને વિલય એમને એમ ના થાય, આ પ્રકારે થાય. એમ કરતાં કરતાં બધી તૃષ્ણાઓને વિલય થઈ ગયો. ધન્ય પ્રાપ્નોતિ નિવૃત્તિમ, આ ધન્ય છે એને નિવૃત્તિને પરમ સુખને પ્રાપ્ત કર્યો. એટલે પ્રાપ્તની પૂરેપૂરી પ્રાપ્તિ થઈ ત્યારે અપ્રાપ્ત નામની કશી વસ્તુ રહી જ નહીં, ત્યારે પછી તૃષ્ણા અપ્રાપ્ત માટે હોય. સર્વ તૃષ્ણા વિલય સતી, એમ કરવાથી બધી જ તૃષ્ણાનો વિલય થઈ ગયો. દ્વંદ્વ હાનિ, હવે એનું બહાર ચિહ્ન શું છે ભાઈ? અંદર તૃષ્ણા ન હોય તો એની બહાર છે કે દ્વંદ્વ હાનિ. દ્વંદ્વમાંથી, દ્વંદ્વ કોને કહે? પરસ્પર વિરુદ્ધ જોડકા, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. એક હોય તો બીજું ના હોય, બીજું હોય તો એક ના હોય, દ્વંદ્વ કહેવાય. સિક્કાની બે બાજુ, સફળતા નિષ્ફળતા, માન અપમાન, સુખ દુઃખ વગેરે. દ્વંદ્વ હાનિ આપી ભવતી, આ દ્વંદ્વ છે એ આપણા ચિત્તને હંમેશા લોલકની જેમ એક બાજુ બીજી બાજુ સતત ઘુમાવ્યા કરતો હોય છે. એમાંથી મુક્ત તારે ખેંચ્યા જ કરે. પેલું આ બાજુ ખેંચે, પેલું પેલી બાજુ ખેંચે. ચિત્તને ક્યારે પણ સ્વસ્થતા હોય જ નહીં. એટલે દ્વંદ્વહાની એટલે આ પ્રકારે ચિત્ત કહો, મન કહો, એ બધી ખેંચતાણથી, વિરુદ્ધ ખેંચતાણથી મુક્ત થાય તો પછી સ્વસ્થ થાય. હવે સંકલ્પ વિકલ્પ કહો, સંકલ્પ આ, વિકલ્પ પેલું ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, આવી રીતે ચિત્ત વિચારવું આવી રીતે પેલા લોલકની જેમ ડોલ્યા જ કરતું હોય. દ્વંદ્વહાની, એની શાંતિ ક્યારે મળે? આ પ્રકારના પરસ્પર વિરુદ્ધ પરિબળો જે છે એ સતત એના પર એને પ્રભાવિત કરીને એની પાસે કંઈ કરાવી રહ્યા હોય, એ જ્યારે એવા જાતના પરિબળો ન રહે, એ ચિત્તને ખેંચા ખેંચ કરનારી વસ્તુ ન રહે, ત્યારે ચિત્તને શાંતિ પ્રાપ્ત થાય. દ્વંદ્વ હાનિ અપી ભવતી, એટલે કે જેમ જેમ આંતરિક સુખ પ્રાપ્ત થાય તેમ તેમ આ દ્વંદ્વની હાનિ થતી જાય, એ આપણે જોઈ શકીએ. એટલે એનું બીજું ચિહ્ન છે. એ શું છે? આહા ઇદમ કૃતમિતિ. તો પછીના શ્લોકમાં કહે છે ઇદમ કૃતમિદમ નેતિ દ્વંદ્વૈર્મુક્તમ યદા મનઃ ધર્માર્થ કામ મોક્ષેષુ નિરપેક્ષમ તદા ભવેત. તો કેમ આપણે સમજવું? ચિહ્ન કયું છે? આપણું મન ધીમે ધીમે એ આંતરિક શાંતિ પ્રાપ્ત કરતું જાય છે, આંતરિક નિષ્ઠા પ્રાપ્ત કરતું જાય છે, એનું ચિહ્ન કયું? ઇદમ કૃતમ ઇદમ નૈતિ દ્વંદ્વૈ મુક્તમ. ઇદમ કૃતમ તો આ થઈ ગયું, ઇદમ નૈતિ આ નથી થયું, આ કર્યું. ઇદમ કૃતમ આ નથી કર્યું. આ પ્રકારે મનમાં થઈ ગયું, પેલું બાકી છે. આ થઈ ગયું, પેલું બાકી છે. હવે દ્વંદ્વ કહેવામાં આવે, જે કહો તે ખરા. ટૂંકમાં દ્વંદ્વૈ, આદિ દ્વંદ્વૈ. ચાલો, એટલે કૃતમ ન કૃતમ ને દ્વંદ્વ કહ્યું કહેવાય. આ થઈ ગયું,
એટલે કે નહીં થઈ ગયા આપણાથી મુક્ત થયો, નહીં થઈ ગયો એટલે થઈ ગયા પણ નથી, એ રીતે જોઈએ તો ચાલો આ થઈ ગયું, આ બાકી છે, આ થઈ ગયું, આ બાકી છે. એટલે મનમાં કોઈ પ્રકારની સ્વસ્થતા કે જંપ તો હોય જ નહીં. એક વસ્તુ થઈ ગઈ ના થઈ ગઈ ને તરત મગજમાં બીજું આવે, આ નથી થયું. શું બતાવે છે? આંતરિક જંપનો અભાવ, શાંતિનો અભાવ. કારણ કે અંદર અસ્વસ્થતા છે, અંદર અસંતોષ છે. તેથી સંતોષનો આધાર બહારની કશી વસ્તુ પર હોય. આ થઈ ગયો તો સંતોષ છે, એ પૂરો થયો એટલે પછી આ નથી થયું વગેરે. આમ મન જ્યારે અંતર્મુખ ના હોય કે અંદર અંતર્નિષ્ઠ ન થયું હોય તો પછી આ પ્રકારે એનામાં આવી પ્રવૃત્તિ ચાલ્યા જ કરે. આ થઈ ગયું, પેલું નથી થયું, કર્યું. અથવા એમ પણ કહેવાય કે કર્તવ્ય કરવું જોઈએ તો કર્તવ્યની પરંપરા પણ ચાલુ રહે. બે રીતે આ થાય. એક તો જે માણસ વિષયનું સુખ ઈચ્છે છે એને પણ આ થઈ ગયું, પેલું બાકી છે, થઈ ગયું, આ કરવાનું છે. કારણ કે આપણી ઈચ્છા પૂરી થાય, વિષય સુખ પ્રાપ્ત થાય તો પણ એ તાત્કાલિક સંતોષ આપે, વળી પાછો અસંતોષ એના સ્થાને સ્થાપિત થઈ જાય એટલે બીજી પ્રવૃત્તિ જન્મે છે. અથવા કર્તવ્ય આ મારે કરવાનું છે, એ પ્રકારની અંદર એવું દબાણ છે, આપણે એક દબાણ છે. કારણ કે એ પ્રકારે આપણે એ પ્રકારની પરિસ્થિતિમાં ઉછરેલા છે કે આ તો કરવું પડે, ના કરું તો આવું થાય, આ તો મારી ફરજ છે, મારે કરવું પડે. આપણામાં પેલી ગિલ્ટ એટલે અપરાધની લાગણી જન્મે. તો ભય પણ હોય, બતાવવામાં આવ્યો હોય કે જો તારી ફરજ નહીં બજાવો તો નરકમાં જવું પડશે. આ કારણે પ્રત્યવાય કેમ તો ભયથી પ્રેરાઈને અથવા તો પોતાની નિષ્ઠાથી પ્રેરાઈને કે આ તો મારે કરવું છે, મારી ફરજ છે. કારણ કે મારા પર મને આ ઉપકાર પ્રાપ્ત થયો છે માટે મારે એના બદલામાં મારામાં આ પ્રકારે કૃતજ્ઞતા હોવી જોઈએ. એ કૃતજ્ઞતાની વૃત્તિથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે. જ્યાં ડ્યુટી કર્તવ્ય છે એને ત્યાં પણ આ વસ્તુ રહે, આ થયું પેલું બાકી છે, આ થયું પેલું બાકી. કર્તવ્યનો ક્યારે અંત હોતો નથી. તમે શું કરો ને શું ના કરો, સ્વામી આ ધર્મનો કર્તવ્યનો અંત કોઈ દિવસ ના આવે. કારણ કે અનંત છે. આપણે આખી દુનિયા સાથે સંકળાયેલા છીએ અને જેમ જેમ આપણે દુનિયા સાથેના સંબંધી સભાન બનીએ તેમ ખબર પડે એ તો આ કર્યું, મેં તો કંઈ કર્યું નહીં આને માટે. આમ સમગ્ર દુનિયા પાસે ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છે અને જેટલા સભાન બનીએ તો માણસ ગાંડો થઈ જાય. તેથી બધેમાં ધામણે કંઈ કરવાનું હોય. એટલે કર્તવ્ય વસ્તુ શું છે? આપણી સિન્સિયર નિષ્ઠાઓની જન્મતી હોય કે ભાઈ મારા પર ઉપકાર થઈ રહ્યો છે, હું ઉપકારીય છું અર્થાત ઉપકારનો ભાગી છું અને માટે મારે વળતો ઉપકાર કરવો જોઈએ. આ પ્રકારની વૃત્તિથી કર્તવ્ય જન્મ કરવું જોઈએ. અંદરથી આ તો કરવું જોઈએ. તો આ કર્તવ્યનો પણ કોઈ અંત નથી. આ કર્યું, આ કરવાનું, એ પણ અંદરની અસ્વસ્થતા જ બતાવે છે. આ કરવું જોઈએ એ પ્રકારની જે ફરજ જેને કહો કે પરવશતા કહો, એ પણ અંદરની અશાંતિ જ બતાવે છે. કારણ કે ન કરું તો પછી મારા મનમાં આવી અપરાધની લાગણી જન્મે વગેરે. એટલે ચાલો આ પ્રકારનું દ્વંદ્વ કહો. આમ દ્વંદ્વનું વર્ણન કરવાની ભિન્ન ભિન્ન રીત છે એમ કહો. એક રીત શું છે? કર્તવ્ય કરવું જોઈએ. આવી જાતનું મનમાં જન્મે બતાવે છે કે અંદર અસંતોષ છે. જ્યાં સંતોષ છે ત્યાં આ પ્રકારનું દબાણ નથી હોતું, કરવું જોઈએ. અંતેથી આલસ્ય ધુરીણ જે સંપૂર્ણ રીતે પોતાના સ્વરૂપમાં નિર્વૃત્ત પરમ સુખમ પ્રાપ્ત નથી, પરમ સુખમાં નિષ્ઠ છે, એને જન્મ તો નથી મારે કરવું પડે જોઈએ. એને તો આંખ ખોલવાની પડે તોય પણ જોર પડે છે.
અર્થાત કર્તવ્યની ભાવનામાંથી પણ આ માણસ મુક્ત થઈ જાય. આમ જેમ જેમ આપણે આત્મનિષ્ઠ થતા જઈએ તેમ તેમ આ કર્તવ્ય કરવું જોઈએ એ પ્રકારના દબાણથી પણ મુક્ત થતા જઈએ. છેવટે તો કરવું જોઈએ દબાણ અંદરના અસંતોષમાંથી જન્મતો હોય છે. કારણ કે એ કરવાથી મને કોઈ પ્રકારનો સંતોષ જન્મતો હોય છે. તેથી એ સંતોષનો ક્યાં તો માણસ વિષય સુખમાંથી સંતોષ પ્રાપ્ત કરવા ઈચ્છે કે પછી કર્મમાંથી સંતોષ પ્રાપ્ત કરવા ઈચ્છે. એ કર્મનો સંતોષ છે. એ વિષયના સુખના સંતોષ કરતાં ચડિયાતો સંતોષ છે. ભગવાન આપણે એ સંતોષ મેળવવાનું કહે છે. પહેલાં કર્મયોગ અર્થાત કર્મ કરવાથી મળતો સંતોષ. જે પેલું સ્થૂળ માણસ છે જે વિષયનો ભોગથી સંતોષ મેળવે છે એના કરતાં આ સૂક્ષ્મ છે. પણ છેવટે કર્મ કરવાથી સંતોષ મળે એ પણ અંદરના અસંતોષમાંથી જ જન્મતો હોય છે. એ જરૂરિયાત પણ. એટલે કર્મથી મળતા સંતોષની જરૂરિયાતથી મુક્ત થઈએ તો પેલું થઈ ગયું, ચાલો આનંદ થયો, આ બાકી છે, આવું જે રઘવાટ આ વસ્તુ પણ ધીમે ધીમે મનમાં રહે નહીં. ઇદમ કૃતમ ઇદમ ન ઇતિ દ્વંદ્વૈ મુક્તમ યદા મનઃ. જ્યારે મન આ પ્રકારના દ્વંદ્વથી પણ મુક્ત બને કે આ કરવાનું છે, આ થઈ ગયું કર્તવ્ય કે આ તો કરવું જોઈએ, એ ન કરવું તો મારામાં અસંતોષ છે. એટલે ટૂંકમાં કોઈક પ્રકારની લાગણી કે મારા મનમાં અપરાધની લાગણી હોય કે જે હોય તે કશું ન કરવાને કારણે આપણો દુઃખ જન્મતું હોય અને તેથી કરવું પડે, આપણો પરવશતા બતાવે છે. એટલે કર્તવ્ય તવ્ય પ્રત્યે પરવશતા બતાવે છે. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ. માણસમાં કંઈક પરવશતા છે માટે કર્મ કરે છે. છેવટે કર્તવ્ય એમાંથી પણ મુક્ત થવાનું જ છે. મારે કરવું જોઈએ મારે કરવું છે, અમને મારે કરવું છે મારે કરવું છે એવું થવું જોઈએ છે. ભગવાન એ ઈચ્છે છે તું કર્તવ્ય કર્મ કર, પણ કેવી રીતે કર? મારે કરવું છે મારે કરવું છે. ચાલો એ તો ત્યાંની વાત કરી. પછી ધીમે 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 આ બધાથી મુક્ત છે. અંતેથી કરવું જોઈએ કે આ થઈ ગયું કરવું જોઈએ કોઈ પ્રકારનો વિચાર કેમ જન્મતો નથી? કારણ કે એ બધા દ્વારા જે પ્રાપ્ત કરવાનો છે એ સંતોષ પોતાને સંતોષમાં નિષ્ઠ છે. આત્મનેવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાનાથી જ તુષ્ટ છે. દ્વંદ્વૈ મુક્તમ યદા મનઃ. હંમેશા આ વસ્તુને આત્મસંતોષ સાથે જોડવી જોઈએ. બાકી માત્ર દ્વંદ્વથી કેવી રીતે મુક્ત થયું મન? એમ કહેવું કે આ પ્રકારના દ્વંદ્વથી મુક્ત થયું, પણ એ રીતે ધન્ય પ્રાપ્ત નહોતી નિવૃત્તિમ. ધન્ય છે નિવૃત્તિને પરમ સુખને પ્રાપ્ત થશે એની વાત છે. એને આલસ્ય ધુરીણ કહેવામાં આવ્યો. એના મનમાં આ પ્રકારની પછી વૃત્તિઓ જન્મતી નથી. દ્વંદ્વ કહો કે વૃત્તિઓ કહો, જે કહો તે. ધર્માર્થ કામ મોક્ષેષુ નિરપેક્ષમ તદા ભવેત. ત્યારે મન નિરપેક્ષ બની જાય, અર્થાત અપેક્ષાથી મુક્ત બની જાય. અપેક્ષાઓને આ રીતે 4 વિભાગ વહેંચવામાં આવી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકારની અપેક્ષાઓ છે. અથવા જે બધી અપેક્ષાઓ આપણામાં છે એને આ 4 જાણે કે એક મુખ્ય વિભાગ કરવામાં આવે, મોટા મોટા વિભાગ કરવામાં આવે. અમુક છે ધર્મ કહેવામાં આવે, એટલે સ્વર્ગની ઈચ્છા. અર્થ પરલોકના સુખની ઈચ્છા. અર્થ આ લોકોના સુખની ઈચ્છા. અહંકારના સુખની ઈચ્છા. કામ એટલે વિષય સુખની ઈચ્છા. અને મોક્ષ એટલે આ બધી ઈચ્છામાંથી મુક્તિ. એટલે ઈચ્છામાં મોક્ષને પણ લઈ લેવામાં આવ્યો. કારણ જ્યાં ન પ્રાપ્ત થાય ત્યાં ઈચ્છાનો વિષય રહેતો જ હોય છે.
તદા પુરુષાર્થ ચતુષ્ટયપી નિરપેક્ષમ ભવેદ. અને તો પછી કારણ કે આ બધી ઈચ્છાઓ છે, તૃષ્ણાવાદી મુક્તિ થઈ, ઈચ્છાથી મુક્તિ થઈ, એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા રહેતી નથી પછી. એટલે કોઈ પ્રકારની ઈચ્છા એમ કહેવા માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 ઈચ્છાઓ કહેવામાં આવી. કારણ કે બધી ઈચ્છાઓનો આમાં સમાવેશ થઈ ગયો, માની લઈએ આપણે. એટલે કોઈ પણ ઈચ્છા ના રહે. પુરુષાર્થ, પુરુષે અર્થતે, પુરુષો વડે જેની ઈચ્છા કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે, એનું નામ પુરુષાર્થ. એવું કશું રહે જ નહીં જે મારે હવે પ્રાપ્ત કરવાનું હોય. આત્માની પ્રાપ્તિમાં સર્વની પ્રાપ્તિ હોવાને કારણે અપ્રાપ્ત નામની કશી વસ્તુ રહે જ નહીં. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મિતિ પુરુષ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજોરેત. અયમસ્મિ ઇતિ પુરુષ, આ છે, આ હું છું. અયમસ્મિ, અયમા આત્મા બ્રહ્મા, બ્રહ્મ હું છું. આ પ્રકારે પુરુષને, સાધકને, જિજ્ઞાસુને જ્યારે જ્ઞાન થાય ત્યાર પછી એની કોઈ ઈચ્છાનો વિષય રહેતો નથી. કારણ કે સર્વ આત્મા જ છે, ઈચ્છા કરનાર રહેતો નથી, કે આત્મા પૂર્ણ છે. આ પ્રકારે નિરપેક્ષા એટલે કોઈ પ્રકારની આ લોક કે પરલોકના કોઈ પ્રકારના સુખની અપેક્ષા કે ઈચ્છા રહેતી નથી. ઈચ્છા એ જાતે ધીમે 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 નિવૃત્ત થઈ જાય. આપણે ઈચ્છાને નિવૃત્ત કરી ના શકીએ. ધીમે ધીમે ઈચ્છા જાતે જ નિવૃત્ત થઈ જાય. ધર્માર્થ કામ મોક્ષેષુ નિરપેક્ષમ તદા ભવેત. તદા પુરુષાર્થ ચતુષ્ટયપી નિરપેક્ષમ ભવેત. આ 4 પ્રકારના પુરુષાર્થ પ્રત્યે એ નિરપેક્ષ બની જાય. ધર્મ છે સારું, અર્થ છે, કામ છે, મોક્ષ છે. નિરપેક્ષ કોને કહેવાય? છે સારું, નથી તો બરોબર છે. નિરપેક્ષ અર્થ નહીં કે નહીં જો હોવું એવું પણ નથી, એના સ્થાને બરોબર છે. ટૂંકમાં કોઈ વસ્તુને એના સ્થાનથી હટાવીને આત્મામાં નથી આપણે લાવી આવે છે. આપણે શું કરીએ છીએ? વસ્તુ જે છે એના સ્થાનેથી અંદર આપણે સ્થાપિત કરીએ છીએ. એવું નથી કરતો. ધર્મ એના સ્થાને છે, અર્થ, કામ, મોક્ષ એના સ્થાને છે, બરાબર છે. નિરપેક્ષા એટલે એને મારા નથી બનાવવા, દૂર જ નથી કરવા, કશું કરવું નથી. જે છે બરાબર છે. એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. જે વસ્તુ જેવી છે તેવી યોગ્ય છે. દ્વંદ્વાતીતસ્ય જીવન મુક્તત્વાત, કે જીવન મુક્ત છે દ્વંદ્વાતીતત્વાત એવું કહેવું જોઈએ ખરેખર. પણ જીવન મુક્તનું આ ચિહ્ન કહેવામાં આવ્યું દ્વંદ્વાતીત. જીવન મુક્ત કોને કહેવાય? કૃતકૃત્ય. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. કૃતકૃત કૃષ્ણ કર્મ કૃત એમ કહ્યું ભગવાને. જેને સર્વ કર્મ કરી દીધા છે, જે કૃતકૃત્ય છે, અંતેથી જેને કોઈ કશું કરવાનું રહેતું નથી, એ રીતે પણ કશું કરીને કંઈ પામવાનું રહેતું નથી, એ બતાવે છે આંતરિક મુક્તિ, આંતરિક સંતોષ. તો જીવન મુક્ત છે દ્વંદ્વાતીતત્વાત એમ કહેવું જોઈએ. કારણ દ્વંદ્વાતીત ચિહ્ન છે, બહારનું ચિહ્ન છે. આપણે પોતે પણ આપણી મુક્તિને માપવા માંગતા હોઈએ તો કેટલે અંશે આ દ્વંદ્વથી મુક્ત થયા. આ કરવાનું રહી ગયું, આ કર્યું, આ કરવાનું રહી ગયું, બસ એ પ્રકારે ચિત્ત જ્યાં સુધી આની અંદર જ રત રહેલું છે ત્યાં સુધી હજી આપણે મુક્ત નથી. આ બંધનની નિશાની છે. બંધનની નિશાની કે ઇદમ કૃતમ ઇદમ નહીં, તે આ થઈ ગયું, ચાલો હવે આ કરીએ. તો આ પ્રકારની વૃત્તિમાંથી, આ પ્રકારની શું કહેવાય કે આંતરિક સંઘર્ષમાંથી, પ્રવૃત્તિમાંથી, દબાણમાંથી, ખેંચતાણમાંથી મન મુક્ત થાય તો નિરપેક્ષમ તદા ભવેત. નિરપેક્ષ કહેવામાં આવ્યું, અપેક્ષાથી મુક્ત કહેવામાં આવ્યું, અર્થાત આત્મનિષ્ઠ છે. તો જીવન મુક્ત છે એ માટેનું આપણી કસોટી કઈ?
તો કે દ્વંદ્વાતીતત્વમ, બધા પ્રકારના કર્મની જરૂરિયાતમાંથી મુક્તિ. કશું કર્મ નથી કરતા એમ કહેવાને બદલે કર્મ કરવાની બધા પ્રકારની જરૂરિયાતથી કે દબાણથી કે પરવશતાથી મુક્ત છે. મુક્તિ એટલે પરવશતામાંથી મુક્તિ. આ કર્તવ્ય પણ એક પરવશતા બધા તો કરવું જોઈએ, તમારી ફરજ છે, આ વગર ના ચાલે. આ પણ એક પરવશતા બતાવે છે. તો આમ કારણ કે વૈદિક સંસ્કૃતિમાં કર્તવ્ય મોટી વસ્તુ છે અને મીમાંસકો એને જીવનનું સાધન માને છે. જીવનનું જે ધ્યેય છે સુખ પ્રાપ્તનું સાધન કર્તવ્ય માને છે. વેદાંત નહીં ભાઈ, એ કર્તવ્ય છે અને એ તો બંધનનું ચિહ્ન છે, એમાં પરવશતા રહેલી છે. પેલું કર્તવ્ય ત્યાં ક્યારે થાય નહીં તો કે નહીં, કર્તવ્ય મુક્તિ એ ખરેખર મુક્તિ છે. આ પ્રકારે પુરુષાદ કામના નિરપેક્ષસ્તુ, આ પ્રકારે કોઈ પ્રકારના પુરુષાર્થની કામનાથી નિરપેક્ષ થઈ ગયો. વિરક્ત કામકાભ્યામ વિલક્ષણ એને લક્ષણો બતાવે છે. આલસ્ય ધુરીણ, દ્વંદ્વાતીત, ધન્ય, આલસ્ય ધુરીણ, દ્વંદ્વાતીત. તેવી રીતે અહીંયા બીજું ચિહ્ન બતાવે છે. પુરુષાર્થ કામના નિરપેક્ષસ્તુ, પુરુષાર્થની કામનામાં નિરપેક્ષ થઈ ગયો, અર્થાત પુરુષાર્થની કોઈ કામના રહી નથી. પણ મોક્ષમાં સિદ્ધ કરો એ પ્રકારની કામના પણ રહી નથી. એ ક્યારે ના રહે? કામના પૂરી થાય ત્યારે. કામના બે જ પૂરી થાય, અપ્રાપ્તની પ્રાપ્તિની કામના પૂરી થાય અથવા તો એ પ્રકારના જ્ઞાનથી કે આ પ્રાપ્ત છે જ અનુભવથી. એ પ્રકારના જ્ઞાન કહો, અનુભવ કહો, એને કારણે આ બધું પ્રાપ્ત જ છે ને માટે કોઈ કામના નથી. માટે બધા પ્રકારના પુરુષાર્થથી નિરપેક્ષ છે. બધા પ્રકારના પુરુષાર્થની દબાણથી પરવશતાથી મુક્ત છે. એ વિરક્ત કામુકાભ્યામ વિલક્ષણ, એ બે અહીંયા બીજા પ્રકારનો દ્વંદ્વ કહે છે. વિરક્ત અને કામુકા. પેલું એમણે આગળના શ્લોકમાં અંદરની જે વસ્તુ છે, જે કર્તવ્ય છે, એમાંથી જન્મતો જે સંઘર્ષ છે એની વાત કરી. એમની જન્મથી અજંપાની વાત કરી. હવે આ બહારના વિષયો અજંપો જન્માવે બીજામાં. કોનામાં? જે વિષય છે, રાગી છે, એનામાં વિષયો અજંપો જન્માવે. અને બીજો છે વિરક્ત, એ પ્રકારના અજંપાથી મુક્ત છે. તો કે વિરક્ત કામુકાભ્યામ વિરક્ષણ, એ કામુક છે અને તેથી વિષય લોલુપ છે. વિષય એનું નિયંત્રણ કરે છે અને માટે વિષયના ભોગની સતત તૃષ્ણાથી પ્રેરાયેલો હોય છે અને પામર કહેવામાં આવે. બીજો વિરક્ત છે, અર્થાત એનામાં એ રાગથી મુક્તિ પ્રાપ્ત કરી છે. તો વિરક્ત કામુકાભ્યામ વિરક્ષણ, આ વિરક્ત અને કામુક બંને જીવન મુક્ત છે ને. એ વિરક્ત કામુક તો નથી પણ વિરક્ત પણ એ ના કહેવાય એવું કહેવા માંગે છે. વિરક્તો વિષયદ્વેષ્ટા રાગી વિષયલોલુપઃ ગ્રહમોક્ષવિહીનસ્તુ ન વિરક્તો ન રાગવાન. વિરક્તો વિષય દ્વેષ્ટા, આ પાછી નવી વ્યાખ્યા કરી. મુમુક્ષુસન વિષય દ્વેષ્ટા સ વિરક્ત કથ્યતે. જેને વિષય માટે દ્વેષ અને વિરક્ત કહેવામાં આવે છે. આપણે તો એવું કહેતા નથી ભાઈ. રાગ દ્વેષ બંનેથી મુક્તને આપણે વિરક્ત કહીએ છીએ.
આવું વિરક્ત આવી વ્યાખ્યા હોય, વિષય પ્રત્યે દ્વેષ ધરાવનારને વિરક્ત કહેતા, એવી વ્યાખ્યા તો જુદી છે વાત. મુમુક્ષુ સન જો વિષય દ્વેષતા, એટલે મુમુક્ષને વિષયમાં દ્વેષ હોય એવું કંઈ આપણે ઈચ્છતા નથી. આ દ્વેષ છે રાગનું બીજું પાસું છે. એટલે દ્વેષ પણ તમને અસ્વસ્થ બનાવનારો જ છે. કોઈ વિષય પ્રત્યે રાગ કે આસક્તિ તમને જો અસ્વસ્થ બનાવનારી હોય તો વિષય પ્રત્યે દ્વેષ છે ને એ પણ એટલું જ અસ્વસ્થ બનાવનારું છે. એટલે આપણે તો વિરક્ત કોને કહીએ? જે વિષય પ્રત્યે રાગ અને દ્વેષ બંનેથી મુક્ત છે. એટલે તેથી વિરક્ત અને વિદ્વેષ પણ દ્વેષથી પણ મુક્ત છે. પણ હવે અહીંયા આવી વ્યાખ્યા કરી, એ શ્લોકમાં જ વ્યાખ્યા કરી આપણે શું કહીએ? વિરક્તો વિષય દ્વેષતા. વિષય પ્રત્યે દ્વેષ કરનાર, દ્વેષ હોનારને આપણે વિરક્ત કહીએ. અને રાગી વિષય લોલુપ, વિષય લોલુપ છે એટલે વિષયને જોઈને જેને મોં પાણી આવ્યા કરે છે. આમ કશું જોઈને મોં પાણી આવે ને, મને તરત ઈચ્છા થાય. એટલે હંમેશા આ ભોજનની તો એક વાત છે, પણ ટૂંકમાં એને ભોગાવવાની ઈચ્છા જન્મે. સસ્પીડ મોટર બાઇક જોઈ, કાર જોઈ, આ જોયું, તે જોયું, તરત મનમાં ઈચ્છા થઈ જાય કે હા. તો આ રીતે જેના મનનું નિયંત્રણ વિષયો કરતા હોય, કારણ કે એ જ વળી પાછું એવી આંતરિક તીવ્ર અસંતોષને કારણે જેનું મન છે એ વિષયોથી સંચાલિત હોય. એટલે કે વિષયો જેનામાં ભોગ બુદ્ધિ જન્મ આવતા હોય. અને તેથી એ ભોગ બુદ્ધિ તીવ્ર છે કે એ માણસ પોતાના મન પર કાબુ ન રાખી શકે, આપણે વિષય લોલુપ કહીએ. બાકી ભોગ બુદ્ધિ જન્મતી હોય છે, છતાં આપણે ભોગ બુદ્ધિને નિયંત્રણમાં રાખી શકીએ તો આપણે કેવા કહેવાઈએ? વિવેકી કહેવાઈએ, શિસ્તબદ્ધ કહેવાઈએ, એને દમ કહેવાય, આત્મસંયમ કહેવાય. વિષય ભોગ જન્માવે છે નહીં તો આપણે એને શમ કહીએ, મનની શાંતિ કહીએ. વિષય છે ભોગ બુદ્ધિ જન્માવે છતાં આપણે એને વશ ના થઈએ તો આપણે એને દમ કહીએ, આત્મસંયમ. એમાં સંયમ રહેલો છે. પણ જેનામાં આવું પણ નથી, એટલે વિષયથી જે પરવશ થઈ જાય છે, પાવર, અને પોતાનો જે ભોગ બુદ્ધિ એનો જે નિયંત્રણ કરી જ ના શકે, એના માટે વિષયની ભોગની કામનાથી જ નિયંત્રિત છે. એવું જ જીવન જીવતા હોય, જેમ પશુઓ જીવતા હોય. પશુઓ પણ નથી હોતું, આપણે ખાલી પશુ કહીએ છીએ. એ આખો દાડો વિષયની પાછળ નથી પડ્યા હોતા, આખો દાડો ખા ખા કરતા એવું નથી હોતું. હોય કેટલાક પક્ષીઓ છતાંય પણ એનો ક્યારેક અંત આવતો હશે. એટલે એ ભૂખથી બિચારા ખાતા હોય. આ વિષય લોલુપતા ખરી એ લોકોનું પસંદગી હોય છે. એને આ દાણા જોઈએ ને પેલું જોઈએ ને આ ચણ ખાય ને પેલું ના ખાય ને, એ જુદી વાત છે. ચાલ છોડો. તો વિષય લોલુપતા આ પશુઓમાં હોય છે, એ જરા વિચારવાનો વિષય છે. એમનામાં ભૂખ હોય ને તરસ હોય. એ ભૂખ અને તરસથી પ્રેરાઈને એ પ્રવૃત્તિ કરતા હોય. પણ કશુંક જોયું માટે ને મારે ના ખાઈ જવું એવું એને જન્મતું તો આપણને ખબર નથી. કારણ કે જ્યારે આ આવું પશુ સિંહ જેવું પણ જ્યારે તૃપ્ત હોય, એનું પેટ ભરેલું હોય ને, તો ગમે તે એની સામે મૂકો ના ખાય. માણસ તો એવું નથી, એવું ના હોય. એવું હોઈ શકે માણસ માટે કે ભલે પેટ ભરાય પણ જાય વધારે ખાવું, જરા બે ભજીયા વધારે ખાઈ લો, પેલું ના ખાય. ચાલો છોડો. હવે ટૂંકમાં હવે આવી તુલના કરવાનું પ્રયોજન કશું છે નહીં આમ જોવા જઈએ તો. છતાંય લોકો પશુઓના માને છે એટલા માટે આ કહેવું પડ્યું કે આ લોલુપતા એક મનુષ્યમાં જ હોય છે. હું સમજુ ત્યાં સુધી બીજા બધા લોલુપતા નથી હોવાથી જરૂરિયાત હોય છે. જરૂરિયાતથી પ્રેરણા નહીં કરતા હોય. એટલે એ પૂરતી પરવશતા ખરી, ભૂખ તરસની પરવશતા ખરી. પણ વૈરભાવ એનામાં હોય. આપણે કહીએ છીએ કે વૈરભાવ છે,
કે બીજા બિલાડી એટલે ઉંદરને જુએ એટલે સાંખી જ ના શકે, હશે વૈર ભાવ. પણ એ વૈર છે માટે એને મારી નાખે તો આખો દોડો બિલાડી માર્યા જ કરે. એવું ને, વૈર તો બધા ચારે બાજુ હોય ને જીવજંતુઓ. પેલી ગરુડ એવું કરતી લાગે છે પણ એ ભૂખી હશે એવું માની લઈએ. એટલે મને ખબર નથી, આ જરા ચર્ચા જરૂરી છે કે નહીં ખબર નથી, પણ હું નથી માનતો કે પશુમાં વૈર ભાવ હોય. આપણે કહીએ છીએ કે આમાં સ્વાભાવિક વૈર ભાવ છે. અને વૈર ભાવ કોને કહેવો? તો દાજથી તમે કરો તો તમે પ્રી મેડિટેટેડ એક્શન, ટૂંકમાં પહેલાં મનમાં યોજના કરો અને પછી બદલો વાળો કે કોઈ રીતે હાનિ પહોંચાડો. આ જાતની વૃત્તિઓ વૈરમાં. હવે પ્રી મેડિટેટેડ એટલે પહેલાં વિચાર કરીને કામ કોઈ કરતું નથી. ઓન ધ સ્પર ઓફ ધ મોમેન્ટ તરત એનામાં આવેગ જન્મે કે એ પ્રકારે એ કામ કરતું હોય. ને એવું ખરું કે એ લોકો યોજના કરતા હોય, ચિત્તા બિત્તા બહુ બધા બહુ આપણી દ્રષ્ટિએ એકદમ ચાલાક હોય છે. ચિત્તો છે ઝાડની ડાળ પર ઉપર બેઠેલો, નીચેથી આ પશુઓ પસાર થાય અને આમ સીધો કૂદે. પણ આવી યોજના એટલે એણે યોજના કરી તો ખરી ઉપર બેસીને કૂદવાની. એ પ્રકારે એના કામને પ્રી મેડિટેટેડ એક્શન કહો તો કહેવાય ખરું કે આ રીતે કેમ શિકાર કરવો એ પ્રકારની સૂઝ બધામાં છે તો ખરો. આમ ભૂખ અને તરસ નામના અને બીજા જાતિ આવેગો એને એ સમયસર આવતા હોય છે. આ ત્રણ પ્રકારના આવેગો જે છે એમનામાં એને કેમ પૂરા કરવા એની સૂઝ એમને આપી છે. અને દરેક જીવ છે પોતાને તે સૂઝ બતાવતું હોય. એમાં પેલો છેક ઉપર ચડી ગયો અને જાણે છે કે એથી પસાર થાય છે, બરાબર તૈયાર છે, લાગ જોઈને એવું જ કૂદે ઉપરથી. છેલ્લું હોય પાછું ગમે તે હોય. પણ આનું વૈર ભાવ કહું એ મને ખબર નથી, એ બહુ વિચારવાની વસ્તુ છે. હોય કે ના હોય તે આપણી ચર્ચામાં ફેર નથી પડતો. પણ કહેવાનો ભાવ એ છે કે આપણે આ બધા જીવજંતુઓ આવા પામર અને પ્રાણીને ફલાણા ઢીકણા બધું કહી દેતા હોઈએ છીએ. પણ મારા મનનો પ્રશ્ન થાય છે કે આપણે આપણી જાતને ઊંચી ચડાવવા માટે એમને પર એવો આક્ષેપ કરવો જોઈએ કે નહીં? કંઈ વાંધો નહીં, ચાલો. પણ હું જો વિષય દ્વેષતા, વિષયના દ્વેષને વિરક્તા હું તો ના કહું ભાઈ. વિરક્ત વિષય પર દ્વેષ ધરાવતો હોય તો વિરક્તિ નથી. વૈરાગ્ય શેને મળે છે? મનની શાંતિ મળે છે, જેથી આપણે અંતર્મુખ બનીએ અને આગળ વધીએ. દ્વેષ આપણા અંતર્મુખ ના બનવા દે. દ્વેષ પણ આપણા મનને બહિર્મુખ જ રાખે. એટલે ચાલો ટૂંકમાં આ જગ્યાએ વિરક્ત શબ્દ જે વાપરવામાં આવ્યો એ આપણે વિરક્ત માટેનો જે અર્થ કરી એના કરતા નહીં, પરંતુ વિરક્તો વિષય દ્વેષતા. એ જ જોવા જઈએ તો આ શ્લોકમાં વિરક્ત શબ્દનો આવો અર્થ વિષય દ્વેષતા. વિરક્ત કથ્યતે, ચાલો એને વિરક્ત કહેવામાં આવે છે. એટલે રાગથી મુક્ત થયો. પણ દ્વેષ છે એટલે રાગથી મુક્ત થયો એ પ્રકારના રાગથી મુક્ત, કારણ કે નર્યો દ્વેષ તો હોય જ નહીં કશી વસ્તુ માટે. નર્યો કારણ કે ક્યાંક દ્વેષ છે અને ક્યાંક રાગ હોવો જોઈએ, અને ક્યાંક રાગ છે અને ક્યાંક દ્વેષ હોવો જોઈએ. આ બંને સાથે જ જાય. માત્ર વિદ્વેષ હોય અને રાગ હોય જ નહીં, માત્ર રાગ અને દ્વેષ ના હોય એવું બનવાનું નથી. પણ કંઈ નહીં, ચાલો. મુમુક્ષુ સંજ્ઞો વિષય દ્વેષ્ટા સ વિરક્ત કથ્યતે. એ મુમુક્ષુ છે અને માટે વિષય માટે દ્વેષ છે. વિષય માટે ખરેખર તો ઉદાસીનતા છે. ઉદાસીનતા એટલે રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ, એને મુમુક્ષુ કહેવાય. ચાલો, એટલે બાકી મુમુક્ષુ એ કોને કહેવાય? જે મોક્ષની તીવ્ર ઈચ્છા ધરાવે છે. એ મોક્ષની તીવ્ર ઈચ્છા ધરાવતો હોવાને કારણે હવે વિષયની ઈચ્છાને સ્થાન નથી. વિષયમાંથી મત સુખ કરતા અત્યંત ચડિયાતા સુખની ઈચ્છા જેનામાં જાગૃત થઈ છે ને, એટલે વિષયનું તુચ્છ સુખ છે એની હવે ઈચ્છા કરતો નથી. કારણ કે આત્માના ઉત્કૃષ્ટ સુખની ઈચ્છા જાગૃત થઈ છે. મુમુક્ષુ એમને ના જાગૃત થાય.
એ મહાન અંતઃકરણ શુદ્ધિ બતાવે છે. મોક્ષ માટેની કે આત્માના સુખની તીવ્ર ઈચ્છા જાગૃત થવી એ અંતઃકરણ શુદ્ધિ જ બતાવે છે. અને માટે વિષયની ઈચ્છાનું કોઈ સ્થાન નથી. એને આપણે મુમુક્ષુ કહીએ. કામના સાપેક્ષ સંયો વિષય લોલુપ રાગી વિષય લોલુપ સ રાગી ઇતિ કથ્યતે. તો હવે રાગીની આપણે વ્યાખ્યા કરીએ કે વિષય લોલુપ છે, વિષય કામનાથી પરવશ છે, એ રાગી છે. પરવશતા તો છે જ. રાગ અને દ્વેષ બંનેમાં પરવશતા તો છે જ. એટલે આ વિષય જેનામાં આ પ્રકારે તીવ્ર રાગ જન્માવે એને પરવશ બનાવે એને આપણે વિષય લોલુપ કહીએ કે રાગી કહીએ. યસ્તુ ગ્રહ મોક્ષ વિહીનસ્તુ. ગ્રહ એટલે પકડવું, મોક્ષ એટલે છોડવું. આમાં એનો અર્થ એવો છે. મોક્ષ એટલે પેલો મોક્ષ નહીં. આ ગ્રહની સાથે આ ગ્રહ છે ને એનો વિરુદ્ધ છે એ મોક્ષ છે. ગ્રહ એટલે પકડવું, મોક્ષ એટલે છોડવું. રાગ હોય ને પકડો, દ્વેષ હોય છોડો. રાગ હોય ને કઈ વસ્તુ તમે પકડો, દ્વેષ છે ને છોડો. એટલે ગ્રહ અને મોક્ષ છે ને એ રાગ અને દ્વેષ બતાવે છે. ગ્રહ મોક્ષ વિહીનસ્તુ એટલે કે રાગ અને દ્વેષથી વિહીન છે. કારણ કે રાગ છે એ ગ્રહણની પ્રવૃત્તિ જન્માવે છે અને દ્વેષ છે મોક્ષની છોડવાની, ત્યાગ કરવાની. હવે એને ત્યાગ તો ના કહેવાય, પણ દ્વેષ છે ને એ ટાળવાની અથવા તો એને દૂર કરવાની પ્રવૃત્તિ જન્માવે છે. રાગ છે એને પકડવાની, જાળવી રાખવાની, નહીં છોડવાની. પેલું કે કોઈ રીતે એને નહીં રાખવું, દ્વેષ બી કહેવાય. પેલું કે કોઈ રીતે નહીં છોડવું, બંનેમાં પરવશતા છે. તો ગ્રહ મોક્ષ વિહીનસ્તુ જેનામાં આ બેમાંથી એકેય નથી. એટલે આપણે એમ ઈચ્છીએ કે એનામાં સાચો વૈરાગ્ય છે. આપણે વૈરાગ્યની જે વ્યાખ્યા કરીએ છીએ એમાં રાગ અને દ્વેષ બંનેથી ભલે વ્યાખ્યા કરવામાં આવી યા મૂત્રાર્થ ફલભોગ વિરાગ. આ લોકોને પરલોકમાં કર્મના ફળથી મળતા સુખથી જે રાગથી મુક્ત છે. પણ રાગથી મુક્તમાં દ્વેષથી મુક્ત પણ આવી જવો જોઈએ. यस्तु ग्रह मोक्ष विहीन ग्रह मोक्ष मोक्षेच्छाभ्याम विनः सह विरक्त सुरक्ताभ्याम विलक्षण. एक ने विरक्त कहो सुरक्त, એને કામી કહો, લોલુપ કહો કે સુરક્ત, સારી રીતે રક્ત. સારી રીતે રક્ત એટલે શું? સારી રીતે રાગ ધરાવનારો, એટલે અત્યંત લોલુપતા ધરાવનારો. અને પેલું વિરક્ત એટલે દ્વેષ, એવી વ્યાખ્યા કરવામાં આવે. નામ એ રાગી વિરાગી. તો રંગદૂત અવધૂત માર તો કહે છે કે ભાઈ પેલું રાગી છે, શું કહે છે? હા, નામ એ રાગી. પણ રાગીની વ્યાખ્યા કરે છે, વિરાગીની વ્યાખ્યા આગળ કરે છે કે ભાઈ ગુરુ શબ્દ સે જાગી રે. हाँ, कोहम पूछत रागी सोहम कहत विरागी रे. नाम है रागी, नाम है विरागी, रंग राग से भागी रे. बराबर है. તે રંગ એટલે રંગ અવધૂત, રાગ સે ભાગી. એટલે રાગી અને વિરાગી બંને બહિર્મુખ છે. એમ કારણ કે રાગીની અંદર પણ વિષયનું ચિંતન છે ખરું, અને વિરાગીમાં પણ વિષયનું ચિંતન એવું કહેવામાં આવ્યું ત્યાં. ચાલો, કોહમ અને સોહમ, હવે એ ચાલો અહીંયા આપણે બહુ ચર્ચા નહીં કરીએ. ટૂંકમાં સોહમથી પણ હું પર છું એમ ભલે ચાલો. એટલે પણ નામ એ રાગી, નામ એ વિરાગી એવું ત્યાં કહેવામાં આવ્યું. અહીં પણ રાગી અને વિરાગી બંનેથી વિલક્ષણ છે. એટલે સર્વતો નિરપેક્ષતયા હાનોપાદાન ઈચ્છા રહિતત્વાદિત્યર્થ. ટૂંકમાં કોઈ વસ્તુ એનામાં હાન કે અપાદાનની ઈચ્છા જન્માવતું નથી. હાન એટલે ત્યાગ કરવો, અપાદાન એટલે ગ્રહણ કરવું, પકડવું. હે ઉપાદેય, ઉપાદેય પણ હાન અને ઉપાદાન
બેમાંથી એકેયની ઈચ્છાનામાં જન્મતી નથી. એટલે કે છે હાન ઉપાદાન ઈચ્છા. હાન અને ઉપાદાન એટલે ગ્રહણ કરવું, પકડવું. હાન એટલે ત્યાગવું. તો રાગ છે એ ગ્રહણની ઈચ્છા જન્મ આવે, દ્વેષ છે એ છોડવાની ઈચ્છા જન્મ આવે. તો ઈચ્છા રહિતત્વાત આ બંને પ્રકારની ઈચ્છાથી રહિત છે. કોણ છે ભાઈ એવો? ગ્રહ મોક્ષ વિહીનસ્તુ, જે આ પ્રકારે ગ્રહ મોક્ષથી ભિન્ન થયો. એટલે ટૂંકમાં જે આત્મામાં નિષ્ઠ છે, જે આનંદમાં નિષ્ઠ છે. કારણ કે છેવટે રાગ આનંદનું સાધન છે, દ્વેષ પણ આનંદનું સાધન જે કરે. કશી વસ્તુમાં આસક્તિ છે એ સિદ્ધ, એ આસક્તિ પૂરી થતાં પણ સંતોષ જન્મે. કશી વસ્તુમાં દ્વેષ છે ને એ દ્વેષ પૂરો થતો હોય સુખ જન્મે. હા, જો પેલો એ જ મળ્યો હાર્યો તો એને હારથી મને સંતો આનંદ થયો એવું થાય. પેલો માણસ હાર્યો અને મને આનંદ થયો, એટલે આ દ્વેષનો આનંદ છે. રાગનો આનંદ છે અને દ્વેષનો પણ આનંદ છે. બંને વિકૃત આનંદ જ છે, પણ દ્વેષના આપણે વધારે વિકૃત આનંદ કહેવાય. પણ બંને પરવશતા બતાવે છે. ટૂંકમાં આ પ્રકારની પરવશતાથી કેમ મુક્ત છે? કારણ કે એણે સ્વતંત્ર આનંદ પ્રાપ્ત કર્યો. એ હંમેશા ધ્યાનમાં રાખવાનું જ. માત્ર રાગ દ્વેષથી મુક્તિ અને હાન એ તો બહારનું ચિહ્ન જ છે. અંદરનું ચિહ્ન હંમેશા યાદ રાખવાનું કે આ બધું છેવટે ધન્ય પ્રાપ્ત નિવૃત્તમ, જે પરમ સુખ પ્રાપ્ત કર્યું છે એની બહાર શું આપણને એના ચિહ્નો કેવા દેખાય એ વર્ણન કરે છે. આ ચિહ્ન છે માટે પેલું છે એવું નથી. આવું ચિહ્ન છે માટે પરમ સુખમાં નિષ્ઠ છે એવું નહીં. એ નિષ્ઠ છે માટે આ પ્રકારનું ચિહ્ન છે. એટલે આ બધા શબ્દોને આપણે શબ્દશ લઈએ તો પછી ચર્ચાનો મુદ્દો જુદા પ્રકારનો, રાગી વગેરે વગેરે. પણ આપણે તો આપણી જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના આધારે જ આ બધી વસ્તુનું અર્થઘટન કરીએ છીએ. આપણે ઘણીવાર આ બધાની અંદર આના પ્રવાહમાં તણાઈ જાઓ તમે, પણ આનો માત્ર શબ્દશ અર્થ કરવામાં આવે તો એક આંતરિક સુખનું વર્ણન કરતો હોય એવું કહેવાનું મુશ્કેલ છે. એટલે આનું મૂળ ક્યાં છે? ધન્ય પ્રાપ્તનોદે નિવૃત્તિમ. આ ધન્ય છે નિવૃત્તિને પરમ સુખને પ્રાપ્ત કર્યું છે. એટલે એના બહારના ચિહ્નો આવા હોય. પછી ચિહ્નોનું વર્ણન પણ આપણે આપણી સમજ પ્રમાણે કરીએ છીએ. જે પ્રકારે આપણી સમજ છે એ પ્રકારે આ ચિહ્નોનું કે શ્લોકનું અર્થઘટન થાય છે. જે કદાચ એના શબ્દોના અર્થ કરતાં જુદું હોય એટલે બધી જગ્યાએ એવું મને ભાષે છે આની અંદર. પણ ચાલો આ શ્લોકો જે પ્રકારના ચિંતનને પ્રેરે છે એનો આપણે લાભ મળે છે. પણ આપણે માત્ર આ શબ્દોના અર્થ પૂરતા મર્યાદિત રહેતા નથી. આ શબ્દોનો અર્થ આપણે કરીએ છીએ આપણી પ્રક્રિયા પ્રમાણે. એ બીજી બહુ સીધી સાદી છે. સીધી સાદી પ્રક્રિયા એ છે કે જેમ આંતરિક સુખ પ્રાપ્ત થાય તેમ બહારના સુખની ઈચ્છાથી મુક્ત થવાય. બહારથી મુક્ત થવાય માટે અંદર પ્રાપ્ત થયું નહીં. ટૂંકમાં આપણું ધ્યાન બહારના નથી, આપણું ધ્યાન અંતરમાં હોવું જોઈએ. એ સુખની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? એ માટે નિષ્કામ કર્મ કહેવામાં આવ્યું, એ માટે ભગવાનની ભક્તિ કહેવામાં આવી, એ માટે જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે બહાર ધ્યાન આપીને આપણે અંતરની અંદર ધ્યાન આપવાનો પ્રશ્ન છે. એ માટેની પ્રક્રિયા આપણે બતાવવામાં આવી. અને એ રીતે બહારની રાગદ્વેષથી કહો, પરવશતાથી કહો, અજંપાથી કહો મુક્ત થાય કે આંતરિક જંપ એને પ્રાપ્ત કર્યો છે. એટલે આલસ્ય ધુરીણસ્ય એવો એક આસોનો સરદાર, એવો આ પ્રકારનો સરદાર બને જેને કશું જ કરવું નથી, કારણ કે કંઈ કરવાની જરૂરિયાત જ નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। एक वस्तु है कि मारा हमણાં थोड़ो विचार चाली रह्यो छे अपना शिबिरो विषे कि शिबिरना वर्गोनो समय बदलवानो विचार मारा मનમાં चाली रह्यो छे कि सवारनो पहलो वर्ग 7:30 ज होय। एवुं छे ने कि आपणे ऋषिकेशमां त्यानो एक क्रम हतो कि सवारमां ध्यान होय, पछी नास्तो होय, पछी वगैरे वगैरे ए प्रकारे आपणे विचार एवुं तो छे नहीं। सवारे ध्याननो वर्ग तो आपणे राखता नथी, तो शा माटे ए समयनो सदुपयोग ना करवो। तो पछी बीजो वर्गने बहु लंबावવાની જરૂર નથી।